દિલમાં ક્યારે આવે, કેમ આવે? ભક્તિ તો આખું જગત કરે છે, જગત આખું કરે છે એમ, પણ ભક્તિના પ્રકારમાં ફેર હોય છે. જેને આપણે કહીએ એ કંઈક ને કંઈક કરતો હોય, એ ભક્તિ જ કહેતો હોય છે. પણ અહીંયા જે ગુરુજીના નામની વાત કરી કે ગુરુજીએ નામ જે આપ્યો છે, ગુરુજીએ જે શબ્દ આપ્યો છે, એ નામથી મુક્તિ થાય. બીજા નામ તો ઘણા છે આપણા સંસારની અંદર, નામ ઓછા નથી એમ. આપણે કઈ નામ लिया तो सब लिया, सब शासन का भेद, बिना नामे नरके गया पट चारो वेद. नामे पातक छोटी, नामे नासे रोग, નામ સમવડ કોઈ નહીં, જપ તપ તીર્થ વ્રત ને યોગ. તો આવું તો આખું જગત કરે છે, અહીંયા તો સંતો ના પડે છે. કોટિક નામા સંસારમાં તેથી મુક્તિ ન હોય, આદિ નામ ગુપ્ત હે જાણે વિરલા કોઈ. જે આદિ નામ છે, આ જે નામ છે, આ નામથી મુક્તિ થાય. ગુરુજી નામ આપે, ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં. તો એના માટે શું કરવું આપણે બધા સમજીએ છીએ. ગુરુમુખી છે ને તો સમજાવવાનું કઈ આવે નહીં, એ તો બધું સમજે છે. પણ સમજે છતાં બીજે હલ્યા જાય ત્યાં થોડીક ભૂલ થાય છે. સમજ્યા છતાં આની જો કિંમત ન સમજી અને બીજે સમજતા હોય, ત્રણ ગુરુના શબ્દનું, ત્રણ લોકનું કિંમત, એની કિંમત ત્રણ લોક થાય. આપણે આ પાતાળ લોક, આ મૃત્યુ લોક, આપણા ભારત જેવા બધા નવખંડ અને સ્વર્ગ લોક ત્રણે ભેગા કરો તો આ શબ્દને તોલે ના આવે. એટલે જગત નથી સમજતો. આને મૂકીને બીજે દોડતો હોય એ નથી સમજ્યું. આ સમજે તો કામ થાય. આ ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં, તો પલમાં મુક્તિ થાય. આપણને ખબર છે જેસલ બારવટીયો પલમાં પીર બની ગયો. આવો પલમાં પીર બની ગયો. આપણે બધા માનીએ છીએ જેસલ જાણો તો બારવટીયો એક સેકન્ડમાં નીકળી ગયો. આપણને બધાને ખબર છે વાલીઓ ફીલ પલમાં નીકળી ગયો, બેડો પાર થઈ ગયો. કેમ ભાઈ થઈ ગયો? આખી જિંદગી જેને બે જણે પાપ જ કર્યું છે. જેઓને મારી નાખવું, લૂંટી લેવું, લૂંટવા સિવાય બે એમાં એક ધંધો નથી કર્યો, તો એક જન્મની અંદર નીકળી ગયા. એવું શું એને મળી ગયું? બસ આ આપણને મળી જાય તો આપણી મુક્તિ થઈ જાય. એવા આપણે બની જવા જોઈએ. આપણે એવા બની જવા જોઈએ તો આપણને આ દાખલા જે દ્રષ્ટ તો મૂકીને કે ભમરી માટીનું ઘર બનાવે અને એમાંથી ઈંડાને પૂરે, ચટકી મારે, ગુજન કરે એના ઉપર, અને એ થોડા સમયમાં એમાંથી ભમરી બની જાય. તો આપણે એવા બની જાય તો કામનું, એવા ન બની તો કોઈ અર્થ નથી. આપણે બધા જેટલા આપણે કુંભારામ એવા બની ગયા. કુંભારામને પ્રેમ કરો, ગોદડિયા પલાસવા મળી ગયા, હરિજન હતા, એને મળી ગયા, બસ બેડો પાર થઈ ગયો. એને બીજે ક્યાંય જોયો નહીં, બીજે ક્યાંય ફર્યા નથી. આપણે ગુરુ મળ્યા પછી જે કોઈ ફરતો હોય ને એના માટે કરો, બધાની વાત નહીં. સમજુ છે એને તો કાંઈ કહેવાય નહીં, તેજીને તો ખાલી ટકોર હોય. આ બધા સમજો છો, પણ આ ના સમજો. મેરું તો ડગે પણ મનના ડગે નહીં, ભાંગી પડે ભ્રમણ. આ ગવાઈ જાય છે પણ મન પછી ક્યાં હોય, કેમ હોય, એ બધું બહુ જોવું જોઈએ. અને આવા બની જાય તો એનો બેડો પાર છે. અને બધા થઈ ગયા, અને પહેલા થઈ ગયા ને હવે થાય ને હવે પછી હવે ન થાય એવું નથી. અત્યારે થાય, પહેલા હતા ને અભી થાય. આપણે જે આદિ પુરુષની વાત કરી, કીધું કોટિક નામા સંસારમાં તેથી મુક્તિ ન હોય, આદિ નામ ગુપ્ત જાણે વિરલા. તો આદ નામને આપણે જાણીએ છીએ કે પેલો હતો, અત્યારે છે ને પછી રહેવા વાળો છે. આ જન્મતો નથી, મરતો નથી, આવતો જાઓ. આપણે ગીતામાં એવું નથી કે આપણે સંતો બોલે ગીતા ન બોલે, એવું નથી. ગીતાએ કીધું, કૃષ્ણએ કીધું કે આત્મા અજર અમર અવિનાશી, શસ્ત્ર કાપી નથી શકતો, પાણી ભીજવી શકતો નથી, અગ્નિ બાળી શકતી નથી, જન્મતો નથી ને મરતો નથી. આવો બધો ગીતામાં પણ બતાવે છે. આપણે પણ સંતો એ જ કહે છે અજર અમર અવિનાશી, આનો કોઈ જન્મ મરણ નથી. તો જન્મ મરણ શેનું છે? બસ આને સમજવાનું છે. જે આને સમજી ગયો ને તો આ શેનો કોઈ ક્યાંય પડતો નથી, કોઈ ચક્કરમાં આવતો નથી. દેહ છે, આ તો ભાડુતી છે, આ તો ભાડુતી મકાન છે બધાના, અને બધાના જાતા રહ્યા. માન સંતો જતા રહ્યા, માન આપણા અવતારો જતા રહ્યા. આ તો એ સમય ટાણીને છોડી દેવું પડશે. પણ જે નથી જાતો, નથી આવતો, એનું ભજન કરવાનું છે. આ ગુરુજીએ નામ આપ્યું છે. આ ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં. અખંડ દોરમાં સુરતાને સાંધો, મનવર્તીને બાંધો. આ સુરતા અહીંયા ચડાવવાની કીધી છે, આમાં રાખવાની છે. આશ્વાસ ઉશ્વાસની સાધના, અજંપા જાપ, આમાં સંતોએ બધાને કીધું છે. અખંડ દોરમાં સુરતાને સાંધો, મનોવર્તીને બાંધો. મનવર્તીને બાંધવાનો ખીલો એક જ આસ, બીજો નથી. મનને વશ કરવા માટે બીજું કોઈ સાધન નથી, અને કોઈથી થયું નથી ને થવાનું નથી. અને આ ખીલો એવો છે, આ ગુરુમાં જળ જડે તો લાખો લોહાર મથે તો ઉખડે ને એવો ગુરુમાં જોડી દે. પણ આપણે એવા થઈને જાય તો ગુરુમાં તો ખોડી જ દે છે, અને એવી ખૂતી જાય છે, અને પછી બીજે એનું ક્યાંય મન ભરતું નથી. એટલે કીધું ઓનો મને મુદ્રામાં ધ્યાન લાગ્યા. અગમ જ્ઞાન, આ અગમ ભૂમિકાની બધે વાત કરીશ, આ અગમ જ્ઞાનની જ બધે વાત કરીશ. ગમને નહીં, કબીર સાહેબે ના પડી, ગમને મને અને હમની મને અગમ ભેદ અમારા.
આ બધા જ રાડું પાડી પાડીને કહે છે કે આ અગમ ભેદની જ વાત કરે છે. આને સમજી જાઓ તો બેડો પાર. એટલા માટે કીધું છે અગોતરી મુદ્રામાં અનહદ ગાજે જે અલગ પુરુષ બિરાજે. જ્યાં અલગ પુરુષ જે બિરાજે છે, જે લખવામાં આવતો નથી, જે અમર છે, અજર છે, અમર અવિનાશી છે, આવો જો તમારી અંદર બોલી રહ્યો હોય. ઘણા સંતો કીધું કે બોલે બીજો નથી, છે પરમેશ્વર પોતે, અજ્ઞાની નરાંધરા અરગાજીને ગોતે. આ બધું જ સંતો કહે ને એ બધું સત્ય જ કહેતા હોય, સાચું જ કહેતા હોય, પણ આપણને નક્કી પણ થઈ જવું જોઈએ. આ નક્કી છે, આપણું સ્વરૂપ, અસલી સ્વરૂપ આ છે. આજ હું છું આવું થઈ જાય તો એનો વેડો પાર. જો હજી કાંઈક મને ક્યાંથી મળે, કેમ મળે, હજી મને મળ્યું નથી, મને કાંઈ હજી કાંઈ અનુભવ થતા નથી, તો એનું આમાં કામ નથી. એનું કામે નથી. શું કામ? કે એનું મન બહારે ફરે છે. જ્યાં સુધી મન બહારે ફરે છે ને ત્યાં સુધી અનુભવના અંદરના અનુભવ કોઈ થતા નથી, કોઈને નથી થતા. વર્ષો નીકળી જાય તો એને થાય. અને એ કંઈકને એક નાનપણમાં ધ્રુવ પ્રહલાદ જેવા, અષ્ટાવક્ર જેવા નાની નાની ઉંમરમાં તરત એને લાગી ગઈ લગ્ની, એનો બેડો પાર થઈ ગયો. એમ આપણે પણ એવી લગ્ની લાગી જાય ને તો મન ભટકતું બંધ થઈ જાય. અને બંધ થઈ જાય તો આ બધું જ જે આ કડી ગવાય છે ને એ બધા અનુભવો તમને થાય. આ અનુભવો વાણી, આ અનુભવો છે જ વાણી. જેણે જેણે ભજન કર્યા, પોતાના અનુભવ કરીને વાણીઓ બનાવી. વાણીઓ કાંઈ ઉધારી ઓછી નથી આવતા કોઈ લઈ. આમાં જ બોલે છે. એ જ આપણે સમજી લેવાનું છે. એના માટે એક વાણી લ્યો, બે લ્યો કે 10 લ્યો, બધાના સત્સંગ લ્યો તો હરેક એ જ આવશે. આમાં આ જ આવશે કે તમને ધીરે ધીરે જેમ આપણે પહેલી ચોપડી ભણી, બીજી, ત્રીજી, ચોથી એમ કરતાં કરતાં આગળ વધતા જાય. પછી 10મામાં, પછી એમ કરતાં કરતાં સાયન્સમાં આગળ જાય. એમ જેમ ભણતો જાય એ નીચેનું છોડતું જાય. આ જ્ઞાન આપણને હોવું જોઈએ. જરૂર જોતી બધાની, જરૂર બધાની છે, પછી છૂટી જાય. આગળનું પકડાતું જાય, છૂટાતું જાય અને છેક પોતાના સ્વરૂપમાં આવી જાય ત્યારે કથની બધી છૂટી કરી. કેના ગાઉં ગીત? ખોરણવાળો માહિતી ખોર્યો, આપો છે ઉદ્વેગ. પછી મારે ખોરવાનું કાંઈ નથી, ગોતવાનું કાંઈ નથી, મળી ગયું, એને મળી ગયો છે. ઘણા એમ કે અમને તો બાપુ કેદી મળશે. હવે એવો માણા કેદી મળશે કે તો એ કેદી સમજી ગઈ? એ સમજાય કેદી? મળેલો જ છે જ એમ. પણ શું આવરણ છે એના આવી ગયા છે. આ આવરણ કંઈક છે ને, મોહ પાસમાં બંધાય, ગમે ત્યાં બંધાતો હોય, ગમે માયામાં બંધાતો હોય. ગુરુગમ કેરી કોચી કલે ખોલે મોહ કા તાળા. એ તાળાને દૂર કરો તો ઘટ ભીતર અજવાળા. આ જો મોહ નડતો હશે તો જ ગાય છે. આ બધું ગાય છે. માયા નડતી હશે તો જ ગાય છે. આ બધા સંતો ગાય છે. આ બધું નડે છે. આ નડે એને દૂર કરીને તો ઘટ ભીતર અજવાળા, તો કાંઈ દૂર નથી. એટલા માટે મારી તબિયત પણ બરાબર નથી અને હું ઘણો સત્સંગ પણ નહીં લઉં. અને ઘણા સંતો પણ અહીં છે. બધા જે સંતો હોય એને થોડો થોડો લાભ દેવો જોઈએ. એટલા માટે આપણે કીધું ને ખેતરી, ચાતરી, ભૂતરી, અગોતરી, ઉન્મોની. આપણે અગોતરી ને ઉન્મોની આ બે વાણી આ વાતમાં આવે છે. આપણાને બધાને ખબર છે કે 5 મુદ્રા. શાસ્ત્રોના પુરાવા અને સંતોના પુરાવા બે સંતો પાસે હોય અને બેની જરૂર છે. કે આપણને જ્યારે ગીતાજીમાં વિરાટ સ્વરૂપ અર્જુનને બતાવવાનું હતું, જ્યારે એને ઘણું બધું સમજાવે છે કે આ બધાને તને દોષ નહીં લાગે ને આ પાપી માણસો છે ને એને મારવા તને તો એ ના પડે છે કે ના આવું પાપ કરવું, ગુરુને મારવાના, આને મારવાના, કુટુંબને મારવાના, એના કરતાં તો સાધુ થઈ જવું, બહાર નીકળી જવું, ભિક્ષા માંગીને ખાવું. છેલ્લે આ બધું દલીલ કરતા પછી એને વિરાટ સ્વરૂપ બતાવવામાં આવે છે. તો એને જોયું, સામે જોવે છે. કૃષ્ણ ભગવાન સામે ઊભા હોય છે. તો સામે જો તો મારા સામે ન જોવું, તો તમારા સામે ન ક્યાં જવું? તો કે નહીં, આ ચક્ષુથી તું નહીં જોઈ શકે, તને દિવ્ય ચક્ષ આપું. તો આપણાને ગુરુમાં જે બધાને આ ચક્ષુ આપી છે. આ ચામડાની આંખથી કાંઈ દેખાતો નથી. આપણા સંતોએ બધા અનુભવો અહીંયા બતાવ્યા છે. અહીંયા જ બધું બતાવ્યું છે. અને ખરેખર ગુરુમુખી છો એ બધા તમે ભાગશાળી છો. તેમાં ગેડી ગામ તો બહુ મહાન છે. હું અહીંયા આવ્યો છું ઓછો. પહેલાં ક્યારેક અમારા ગુરુમાં શંભુરામ મહારાજ ફેરે હું ઘણી વખત પહેલો આવેલો છું. 1-2 વખત મારા બાપુ ફેરે આવેલો છું. પછી વટલાગાડામાં હું ઓછો આવી શક્યો છું. પછી છેલ્લે હમણાં 5 વર્ષ પહેલાં હું બધાને કહેતો હતો કે 5 વર્ષ પછી હું કોઈને ઉપદેશ નહીં આપું. તો તે પહેલાં અમારે અહીં કોઈ સાંભળી ગયા હતા. તો મારે 2 ભાઈઓ કે ગેડી આવો ને, મેં આવી તો કાંક લઈ જાય, થોડો ભાગ તો લઈ જાઉં ને આવું તો એક વખત 1 ચક્કર મારી જાઉં. તો 5 વર્ષ મારે નહોતા થયા. પહેલાં હું 1 ચક્કર મારી ગયો હતો. તો અહીંયા ભરવાડામાં આપણા રજપૂતામાં કાંઈક 15-20 ભાઈઓ આપણા
સત્સંગમાં હું 1 કે 2 દી આવ્યો છું, તો એવા આપણામાં જોડાણા છે. અને હવે તો મને તો બધા ઓળખો છો કે હું ભૂટકિયાનો છું, અને બાપુ જીતુભાનો દીકરો, કુંભારામના જીતુભા દીકરા, અને મારા સંભોરામ 2 ગુરુભાઈઓ, અને હું સંભોરામનો શિષ્ય છું. એટલે કાંઈ મારે પરિચય દેવાનો ન હોય. પણ હમણાંથી અમારો સત્સંગનો વ્યાપ બધું વધ્યો, ધીરે ધીરે 250 ગામ થયા, અને મારા શિષ્યો 200ની આસપાસ હતા. પછી 15 ભાઈઓને મેં આદેશ કરી દીધો છે, બહુ દિલદાર, ઘણાને આપી દીધો. પછી એમના પણ 3000 ઉપર 4000 જેવા શિષ્યો થયા છે. એટલે વાડી વધી ગઈ, એટલે 250-300 ગામ હોય. પછી એમના વાયક લેતા મને ટાઈમ મળતો નથી. 20 થી 25 નીકળી જાય. હવે તો આ 70મા વર્ષમાં પ્રવેશ કર્યા છે. એટલા માટે આ બધા જ આપણે ભાગશાળી છીએ કે આપણો બધા સંપ્રદાય સારા હોય. આપણે એમ કોઈ ન કહેવાય કે અમે રવિ ભણ સંપ્રદાય છે કે સંપ્રદાય. ભગવાન એક છે અને બધા સંપ્રદાય એક છે, અને એક જ છે જગતમાં, બીજું કાંઈ છે નહીં. પણ જેને પછી ભજન, જેણે ભજન કર્યું હોય એ વધી જાય, અને ભજનથી જ વધાય, પોતાનું સમણથી વધાય, સમજણથી વધાય. એટલે પાકું જેને થઈ જાય એ ભગત સારો. બાકી તો સંપ્રદાય બધા સારા જ હોય છે. એટલા માટે આપણે જો ચોરી, ચિનારી, દારૂ, જુગાર, મટન આવા બધેથી આપણે હટીને પછી ગુરુમાં જ ઉપદેશ આપતા હોય છે. અમે તો બીજાને તો મને ખબર નથી, પણ અમે તો અમારા ઘણા બધા રબારીઓ શિષ્યો છે. પણ એક રબારી એમ ન કહે કે મને ક્યાંક ભૂલ થઈ ગયો તો ભલે ને કે માલધારીને અમે ઉપદેશ કોઈને આપ્યો, કોઈ દાખલો ન દે, ન કહે કે અહીંયા આવે તો ભાઈ ઉપદેશ આપો, નહીં માલ પેલો કાઢો, કે માલ તમે દીઓ ગમે ત્યાં, પણ સારી જગ્યાએ ગમે ત્યાં. એટલે માલધારીને. અને બીજા અમે ભક્તિમાં ફરતા તો જ્યાં રબરિયામાં જઈએ ત્યાં કંઈક ભાઈ તમારા ઘરે વાયક માયા, તો બીજું તો કાંઈ નથી, તમારા ઘરે આવ્યા છીએ તો થોડુંક એક કામ કરો. તો શું? તો કે તમે માલધારી છો, તમારા ઘરે જમવાના છે, સત્સંગ કરવાના છે, પણ 2 4 5 જીવડા કાઢો. તો એવા હજારો આપણે જીવડા માજનમાં મુકાય છે. એવું પણ જીવદયાને આપણે કુંભારામ બહુ માનતા હતા. આપણા દાદા માનતા હતા, આપણે માનવા જોઈએ. આપણા દાદા કરે તો આપણે કરવું જોઈએ ને, એ આપણે કરવું જોઈએ. અને આવું નીકળે તો જ ભક્તિ થાય. આપણે બધું કરીને કે ભજન થાય એમ તો ના થાય. આપણે બધું જ કરવું છે અને આપણે એમ કે ના થાય એમ. બીજા કોઈ કહેતા હોય તો ભલે, અમે નથી કહેતા કે રેણીમાં રહેવું જરૂરી છે. નજીક આવી જાઓ બધા, થોડો નજીક આવી, જગ્યા ઘણી બધી પડી, આવી જાઓ, આ બાજુ આવી જાઓ, નહીંતર પછી પાછળ ભાગમાં પડશે. આપણે સંભરો મેં મોટું મકાન બનાવી નાખ્યું છે, ગમે ના આવે તો સમજાય એમ છે. આવી જાઓ. એટલા માટે જે ગુરુ મહારાજ આપણને મુદ્દા આપે એ આપણી રેણી. ગુરુ મહારાજ કહે કે આ નહીં કરવાનું એટલે ના કરવાનું, અને એને અનુસરીને આપણે હાલીએ તો આપણે બેડો પાર થઈ જાય. અને જો ગુરુ મેલે ઉગમણા ને આપણે જઈએ આથમણા, તો ગમેલું ભજન કરો તો મેળ ના આવે. ગુરુ છે લગન કઠિન મેરે ભાઈ, અહીં અઘરું અહીંયા આવે છે. ગુરુ છે લગન કઠિન મેરે ભાઈ, એટલે ગુરુને ભગવાનમાં રૂપમાં જોઈ શકતા નથી ને, અહીંયા મોટો વાંધો આવે છે. આ ઘણા તો ગુરુને અવગણના કરતા હોય, મેં સાંભળેલા છો. અમે તો અમારા ભગવાન માન્યા પછી ક્યારે પણ હાથ મેં પડદે ખોટો વિચાર તો ના આવે, પણ એ બોલે એક પગે મને કે ઉભા રહ્યો, તો અમે એક પગે ઉભા રહી ગયેલ છે આજ દી સુધી. 30-40 વર્ષમાં આમ તો 21 વર્ષની ઉંમરે ઉપદેશ અમે લીધેલ છે, અને આજ 70 વર્ષ જાય છે. પણ ગુરુના શબ્દને નહીં, કોઈ બી વચનને એમ રેણીની વાત આવે ને તો એ ક્યાંક આમ એટલે એમ જ હોવું જોઈએ, અને તો જ આપણે આગળ વધી શકીએ. અને તો જ આપણે જેમ પારસમણી લોઢાને કંચન કરે, તો ગુરુ મહારાજ તો એનાથી પણ મહાન છે. પોતાના જેવાય બનાવે ને પોતાના હર હવાય પણ બનાવે. એટલે ગુરુ મહારાજ બહુ મહાન છે, અને ગુરુ મહારાજથી મોટું જગતમાં કોઈ છે નહીં. કે ગુરુ ગોવિંદ દોનું ખરા કિસકો લાગુ પાય, બલિયારી ગુરુદેવની ગોવિંદીએ બતાવી. આવું ગાઈ નાખી પણ આપણે એવું લેખતા હોય તો મેળ પડે. આપણા ભગવાન જ છે, સરસ હશે છે. હમણાં જે આપણે આપણું બધાને આપ્યું છે. અમે નાના હતા ત્યારે અમે ભાણસા ફેરે ખૂબ હું ફરેલો છું. આપણે પહેલાં શરૂ તો કાંઈ ઉપદેશ ના આપતા હોય ને, અને પહેલાં એવું પણ હતું, અમારા ગુરુ મહારાજ શંભુરામ મહારાજ જ્યારે ઉપદેશ આપતા ત્યારે અમારા બાપુએ કોઈને ના આપતા. એ સમયમાં મર્યાદા હતી. હવે તો ઘણી ઓછી થઈ છે. ક્યારેથી ઓછી થઈ મને ખબર નથી. ધરતી કમાયા પછી ઓછી થઈ કે કાંઈ ખબર નથી. ધીરે ધીરે કાંઈ ઘણો ઘટાડો પણ દેખાય છે, ઘણા માણસોમાં દેખાય છે. એટલે ગુરુના વચન માટે તો વેચાઈ જવું જોઈએ, અને વેચાઈ ગયા છે ઘણાય. હરિશ્ચંદ્ર શેના માટે વેચાણો હતો? હરિશ્ચંદ્ર શું શોખ હતો વેચાવાનો? બીજી એની કઈ પરીક્ષા નથી, એક જ ગુરુના વચન માટે. એમ જેણે મીરાબાઈને રાજ મેલીને ભજન કરવાની ઈચ્છા થઈ, તો ગુરુ એ જ ગુરુ એને ના પડી દે, ભગત વાળા નહીં પહે, અમારા ગુરુ નહીં પોહે, તો એ બધું છોડીને
જેને જેને આપણા ઇતિહાસો તમે જુઓ એ આપણે જ એમ હોવું જોઈએ. આપણે ઠીક વ્યવહારિક ધંધા બધા કરીએ પણ સમયે સમયે આપણે ગુરુ પાસે ન જઈએ. ગુરુ પૂર્ણિમા સુધી આપણને ટેમ ન મળે અને મહિને આમાં તો શું છે, એક મહિને તો ગુરુના દર્શન થવા જ જોઈએ. અને એ સત્સંગ ક્યાંક લાભ ગુરુના મોટાની વાણીનો આપણે સત્સંગ સાંભળવો જોઈએ. ગમે એટલા જ્ઞાની હોય ને તો ગુરુ પાસે અજાણ થવું જોઈએ. આપણે આને આવું આપણે જીવન જીવીએ ને તો આપણો બેડો પાર થઈ જાય, તો ગુરુમાં જ રાજી થઈ જાય. અને રાજી થઈ જાય તો શું થાય, એક આપણા માતા પિતા અને ગુરુ બે આપણા છે. પહેલા કોને સમરીએ કેના લઈ નામ, માતા પિતા ગુરુદેવ આપણા લઈ અલગ પુરુષ નામ. માતા પિતા આપણને ખૂબ આશીર્વાદ આપે છે અને એને હાલતા ચાલતા બહુ એને બોલાવવા પૂછવું કેમ છો એટલું કહો તો બહુ છે. અને આપણે અલગ પુરુષનું નામ ગુરુ એ આપે છે. અલગ પુરુષ માતા પિતા ના આપે. આ બેની સાખી સમજી જોઈએ. એકલી માતા પિતાની એ સાખી નથી. પહેલા કોને સમરીએ કેના લઈ નામ, માતા પિતા ગુરુદેવ આપણા લઈ અલગ પુરુષના નામ. અલગ પુરુષના માતા પાસે નામ ન હોય. આ બે સાખીને સમજવી જોઈએ. આ બધું સમજાય તો જ મેળ ઉતરે. એટલે ગુરુથી મહાન કોઈ નથી. જેના જેના પોતાના ગુરુ હોય પોતાના ભગવાન છે. હું તો એમ કહું કોઈ સંતો પણ આપણા જ છે. સંતોને નમવું. આપણે કુંભારામે કીધું સંતોને નમ એકતા. કુંભારામે ગાયું છે આ બધાએ સંતોને નમવો જોઈએ. શું કામ કે હીરાની ખાણ છે. આ મોટી હીરાની ખાણ છે. આપણા પાસે એના પાસે મળે. જઈ જવાથી કાંક ને કાંક મળે. સંતો એવા હોય છે. એટલે આપણે સંતોને નમવું. અને બધા એમાં ભગવાન તો પરમાત્મા બધામાં છે. કોઈ ઘટ ખાલી નથી. આપણે કુંભારામે કીધું નસો નામનો હાચો ચડ્યો ન ઉતરે પાછો, જ્યાં જોઈ ત્યાં દૂજો નથી સતગુરુનો વાસો, બહાર ભીતર સબગઢ વસે એ વચન છે સાચો, નસો નામનો હાચો ચડ્યો ન ઉતરે. આઠે પોને રાત દિવસ જેને રામથી ભરોસો સાચો, પ્રેમ વિરાગે જેના ચિતડા ચડ્યા અખંડ ઘરમાં વાસો, નસો નામનો હાચો આ નામનો નસો હાચો. કુડિયા ન પીવે કપટી ન પીવે અજ્ઞાની અરગા ભાગે, વિષયોમાં જેના મનના મોયા તે અમૃત ક્યાંથી. આ વિષયોમાં જેના મન મોય ને એ અમૃત ન ચાખી. અમૃત તો આ નસો ચડે એ જે આ નસો હાચો ચડી જાય ને. આઠો પોને રાત દિવસ જેને રામથી ભરોસો સાચો, પ્રેમ વિરાગે જેના ચિતડા ચડ્યા અખંડ ઘરમાં ખાસો, અખંડ ઘરમાં વાસો, નસો નામનો હાચો. આવો નસો ચડી જાય તો આપણો બેડો પાર થઈ જાય. આપણામાં ઉપર કુંભારામ બાપુ દયા કરી છે આપણને જેને જેને બધાને ગુરુ મળ્યા, બધાને સાચા સોનાના મળ્યા છે. અને સાચા ગુરુ હોય ને ખોટા હોય તો એ વાણીમાં લખાય છે. સાચા ગુરુની વાત કુંભારામે ઠામ કરી છે. સાચા ગુરુ ક્યારે મળે? આપણે હાથી કમાઈ હોય, પૂર્વની કમાઈ હોય તો હાચા મળે. નકર તો ઘોને મરવું તો ક્યાં જાય? કરાય છે ગુરુઓ તો ઢગલાબંધ છે. જેવો જેવી જેની કમાઈ એવા એને ગુરુ મળે. એના માટે આ લક્ષ્ય છે. બોલો સત્ય ગુરુદેવ કી, સનાતન ધર્મ કી, अपने अपने गुरु महाराज की.